अंबेडकर नगर में योगी आदित्यनाथे एक पेड़ मां के नाम अभियान हेठळ वृक्षारोपण कर्યું। उत्तर प्रदेशना अंबेडकर नगर में योगी आदित्यनाथे एक पेड़ मां के नाम अभियान हेठळ वृक्षारोपण कर्યું। उत्तर प्रदेशना मुख्यमंत्री योगी आदित्यनाथे अंबेडकर नगर में एक पेड़ मां के नाम अभियान अंतर्गत वृक्षारोपण कर्યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યભરમાં 35 કરોડથી વધુ વૃક્ષો રોપવાનું છે, જે 23 જૂનથી 15 ઓગસ્ટ સુધી ચાલશે। મુખ્ય કાર્યક્રમ 23 જૂને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર યોજાશે અને ત્યારબાદ 1 થી 7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ ઉજવાશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં 210 કરોડથી વધુ વૃક્ષો રોપાયા છે, જેમાંથી 75-80% વૃક્ષો આજે પણ જીવંત છે। તેમણે આ અભિયાનને માત્ર પર્યાવરણ જ નહીં પણ માતા અને કુદરત સાથેના ભાવનાત્મક સંબંધને મજબૂત બનાવવાનું અભિયાન ગણાવ્યું। મુખ્યમંત્રીના આહવાન મુજબ દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ રોપવું જોઈએ, જેથી પર્યાવરણ જળવાઈ રહે અને ભવિષ્યની પેઢીને સ્વસ્થ વાતાવરણ મળે। અભિયાન દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષો જેમ કે પીપળ, નીમ, જામફળ, આમ, સાગ વગેરેનું રોપણ કરવામાં આવશે। મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે રાજ્યની નર્સરીઓમાં 54 કરોડથી વધુ છોડ તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી વૃક્ષારોપણ કરી શકે। આ અભિયાન રાજ્યના દરેક ગામ અને શહેર સુધી પહોંચાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે। એક પેડ માં કે નામ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પણ સમગ્ર સમાજમાં પર્યાવરણ જાગૃતિ અને કુદરત પ્રત્યેના લાગણીસભર સંબંધને મજબૂત બનાવે છે। મુખ્યમંત્રી યોગી અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ બંને ક્ષેત્રે દેશ માટે ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે।